ગ્રુપ શિબિર પણ બોલો. બાળોદી ગામ પટેલનું શિબિર પણ મારા ગામનું પાણી ન નીકળે. આ 4 દિવસ થયા. આમ તો 21 થી 22 દાડા થાય છે. પાણીને તો 22 દાડા થાય છે, પણ હું આ 4 દાડા છે તો અપા માથે બેઠો હતો. તો હવે પાણી ન નીકળે તો હવે મોથી ભૂખ ખમાય એમ નથી. આજ રાતે ગાડી લઈ જો આ હોદુથી નિકાલ ના આવે તો ગાડી લઈને પાણીમાં પડીને મરી જાઉં. બીજું મારે કોઈ હવે જોતું નથી. હજી સુધી કોઈ આવ્યું નથી? આયા છે કોઈ હજી થાય કોઈ કોઈ આવ્યું નથી એમ ને? કોઈ ખબર કાઢવા કોઈ નથી આવ્યું? મને કોઈ ખબર કાઢવા કોઈ નથી આવ્યું. બરોબર. મારું ગામ કાઢે છે, મારી ખબર મારા ભાઈ બેઠા છે, ગામ બેઠું છે. આ દારીપુરો આવવાનું છે, રાબડી બાજુ આવવાની છે, આ ત્રણેય ગામ આવવાના છે. મારું ગામ બધે આ ત્રણેય ગામ આવશે. મામલતદારે આમાં બેઠા છું, હું જો છું. અને મામલતદારે એમ નથી કીધું તમારે શું જોઈએ છે, તમને શું કરવું છે. અમારે છે, અમારે જમાઈ છે, ગામ છે, અહીંયાથી ગાડીઓ લાવ્યા છે, નાલ્યા છે, છોકરા લઈને ખોઈને પીએ. અમને કોઈ સાર સંભાળ અમારા માણસોની કણી લીધી નથી, ચાય કણી નથી પાયું. અને કેટલા દિવસથી ખાધું નથી? મારે ખાધાને આ 4 મોદારો છે. 4 દિવસ થઈ ગયા? 4 દિવસ થઈ ગયા છે. અને 4 દિવસથી અહીંયા બેઠા છો મામલતદાર ઓફિસે? મામલતદાર ઓફિસે 4 દાડા છે બેઠો છું. બાલુત્રી ગામના બધા આગેવાના હાથે આખો ગામના લગભગ 200 આદમી ધરણા માટે આવ્યા હતા. આજ સવારના રોજ સાહેબ આવ્યા હતા, હોય કે ડીવાયસપી સાહેબ આવ્યા છે. એ લોકોએ અમને બોલાવ્યા, 5 આગેવાનોને બોલાવીને અમને અહીંયા ધરણા આલી છે કે તમને દ્વારા ગમે તે રીતે કાઢી આલશે અને સારી કરીને કાઢી આલશે. એટલે અમારા જે વડીલ હોય કે અમારા રૂક્ષીભાઈ થઈ જાય ધરણામાં પોતે પાણી બંધ કર્યું હતું. એ અમારા ગામના આગેવાનો અને ગામના બધા માણસોને કહેવાથી કીધું પાણી તમે લ્યો, પોતે થોડી તકલીફ છે સુગરની, એટલે પાણી અત્યારે અમે પાવો છો. પોતે કીધું છે કે જ્યાં સુધી પાણી નહીં નીકળે તો સુધી ખાવા નહીં કીધું તો બરાબર છે. અંદર જઈને બેહો પહોંચનારો, બાકીના માણસો ત્યાં નીકળી જવા. અને સાહેબે અમને કીધું તો વિશ્વાસ છે અમારા ગામને પાણી અમને કાઢી આલશે, બરાબર. એટલે અમારી તકલીફ હતી એટલે અમે આવ્યા હતા. શાળા બંધ હતી, દવાખાનું બંધ હતું, હેડવાનું મારે રસોઈઘર બંધ છે, રોગશાળો ફાટી નીકળ્યો છે. આટલી બધી તકલીફ હતી. ક્ષેત્રમાંથી કોઈ આબાને મારી નથી, દૂધ ભરાવા મળશે એમ અમારે ડેરી બંધ, એટલે તકલીફ હતી. એના માટે આવ્યા હતા. સાહેબને તંત્રે અત્યારે અમારે સહકાર આપ્યો છે. અને પ્રોત સાહેબે કીધું કે અહીંયા ધરણા લીધે 100% તમે હોજે ડિટર્જન્ટ ચાલુ કરીને હું પાણી કાઢી દઈશ. એટલે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમે બધા અત્યારે પોતાને પાણીના પારણા કરાવવા છો. પાણી પાઈને પોતાને અંદર બેહાડશો, 10 જણાને કનેરી છે. અને હોજે ફેરી અમારે પાણી નહીં નીકળે તો અમે આવતા રહીશું. નીકળશે તો પોતાનું ઘરે લઈ જશે. અમારો સાહેબે આટલી અમારી અહીંયા ધરણા લઈશ. બીજું કોઈ પૂછવું હોય તો પૂછો. અગાઉ પણ તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે પાણીનો નિકાલ કરી. હા, પણ તદી અમારે થોડી ભૂલ થઈ હતી. ભૂલ થઈ હતી કે અમે તમને બતાવવા આવશે ચોથે બંધા નાના એમાં પછી અમારે એકબીજા ન જવરાણું ન મેળાયો. એટલે એમાં તંત્ર તો આવ્યું જ હતું, બંધા થોડો જેસીબી હાથે આવ્યા હતા. પણ અહીંયા બધા કોકનું ખેતર પડતું, ખેતરમાં કોઈ અત્યારે એકબીજા નથી. અમારે એકબીજાને ઘર દેવું છે. ધરણા તો હા, ધરણા અમે સમેટેલું છે. અમે સમેટવાના છે. હા, અત્યારે મારા બીજા બધા વર્ષોથી મારા ઘર જતા રહેશે. કોઈ પહોંચના રહેશે મારા રૂપસી છે, અને બીજા પહોંચના રહેશે. પોતાના અંદર ઓફિસમાં સાહેબે બેહાડવાનું કીધું છે. અત્યારે પાણી પાઈને પારણા અમને સાહેબ કરાવવાના છે. ગામના કેવાથી પારણા કરે છે, બરાબર. અને બાકી પાણી નહીં નીકળે તો અમે ફેરી બધા આવશે. પોતે વહી રહીશું. મતલબ પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રહેશે કે તમામ લોકો અહીંયાથી રવાના થાય? ના, તમામ લોકો નહીં જાય. હોય કે 10-15 માણસો રહેશે. સાહેબને શું અત્યારે ખરાબ લાગે, આખું તંત્રમાં બેઠું છે. પારણા કર્યા પછી ધરણા તો ઉઠી ગયા કહેવાય. પારણા એટલે પાણીના પારણા કરે છે, ખાવાના પારણા નથી કરતા. અને સાહેબે પણ એવું કીધું કે બરાબર છે, તમે હોજુ ધીરો. આવું પણ પ્રોત સાહેબે કીધું છે, બરોબર. એટલે અમારે 100% વિશ્વાસ છે કે હોજુ પાણી અમારું નીકળી જશે અને અમે રૂપસીબાન ઘરે ચડી જશે. અત્યારે પાણી પાઈને પારણા કરાવવાનું. શું નામ આપનું? મારું નામ માધાભાઈ હરતનભાઈ પટેલ, પૂર્વ સરપંચ બાલુત્રી. અમારું પાણી નીકળવું જોઈએ. અમારી ધારણા એ જ છે, અમારું પાણી નીકળવું જોઈએ. અત્યારે ધારણા એ કે છે, ભરત સાહેબે કીધું, અમારા આગેવાનો હતા, પ્રમુખ હતા, એ અમને બધું કીધું કે પાણી તમારા રાતે હું ચાલુ કરું છું ધારણા. એટલે એ કહેવાથી અમારા ગામના આગેવાનો કહેવાથી અંતે હું પાણી પીવું છું એ કોઈના કહેવાથી નથી. મારા ગામના માણસોથી જ હું પીવું છું. મારા ગામના માણસો મને કહે છે કે તમે પાણી લ્યો, એટલે મારે પીવું પડે છે.
નકા પોણી નિકાલ થાય એટલે કઈ મોં નથી પછી ઉઠવાનું નથી જવાનું. તંત્રે શું કીધું છે તંત્રે અત્યારે બોયતરી જે છે આગેવાનોને મને બોલાવ્યો તો ને તંત્ર જીજી છે. જો એ તંત્ર આગેવાને પોણી નીકળ્યું તો હું જોઈ હોય તો હું જાય હોય અને પોણી ન નીકળ્યો તો હું અહીં બેઠો જ છું. હું અહીં નહીં રહેવાનો છું. હું નથી જવાનો કરી. ક્યાં સુધી ધરણા રહેશે અમારો તાયના પોણી નિકાલ ના થાય એટલે કરી તો રહેવું જ પડે ને મારે. નિકાલ થાય જ હું જાય તેમ હું નથી જવાનું. શું નામ આપણું રૂપજી બાળો છું.